કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ આજે અમદાવાદમાં છે આઈએમએ દ્વારા આયોજિત કોન્ફરન્સમાં તેઓ ખાસ હાજરી આપશે। નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને પણ તેઓ સનદ અર્પણ કરશે। આ સાથે જ અમદાવાદ મનપાના 2 વિકાસ કાર્યોના લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવશે। અમિત શાહના હસ્તે વેસ્ટર્ન ટ્રંક લાઇનનું પણ લોકાર્પણ કરાશે। ઇસ્કોન પકવાન આઇકોનિક રોડનું પણ તેમના હસ્તે લોકાર્પણ કરાશે, જેમાં 326 કરોડના ખર્ચે 27 કિલોમીટરની વેસ્ટર્ન ટ્રંક લાઇન તૈયાર કરવામાં આવી ચૂકી છે। ત્યારે 4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો આ ઇસ્કોન પકવાન રોડ, જેમનું પણ આજે અમિત શાહના હસ્તે જ લોકાર્પણ કરવામાં આવશે। રોડ પર વોકિંગ ટ્રેક, ફુવારા અને સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે। યુવા બિઝનેસ મહાસંમેલનનું પણ આજે અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। સંસ્કારધામ દ્વારા આયોજિત નમોત્સવમાં પણ તેઓ વિશેષ પોતાની હાજરી નોંધાવવાના છે। અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને ત્યારે આજે અમદાવાદ ખાતે તેમના એક બાદ એક એમ કુલ 7 જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ 7 કાર્યક્રમની અંદર તેઓ પોતાની વિશેષ ઉપસ્થિતિ નોંધાવવાના છે।